જીવ ઈશ્વરનો અંશ છે. ધારે તો એ પોતે પોતાનો વિચાર પણ કરી શકે, પણ પોતાના વિચાર કરવામાં કોઈ ઇન્દ્રિય કે શરીર કે સાધન હાલતું નથી. નિરાશ સ્વામીની વાણીમાં છે કે પોતે પોતાનો જ કરવો વિચાર, નિરખ નિજ નામને. નિજ એટલે પોતાના નામને. એ અરુણભાઈ તો હવ, આ હવ કીધેલું નામ એ લખાય તો નિજ નામને બેઠો સાધે. નિજ નામને સમાન કોઈ નામ નથી. નાવે નિજ નામને સમાના. જન્મ ધરીને વિસરું નહીં. હરિ ગુરુ સંતોની સેવા, ભગતિના દાન ગુરુ મારા દીજીએ. એ પદ દેવન કે દેવા, સુખ મારે એક નામનું. નાવે નિજ નામને સમાના. જન્મ ધરી વિસરું નહીં. આંખથી જોયું એ પોતાનો વિચાર નથી. કાનથી સાંભળ્યું એ પોતાનો વિચાર નથી. ચામડી વડે તમામ પ્રકારના સ્પર્શ થયા અને જાણ્યું પણ એ પોતાનો વિચાર નથી. જીભ એના વડે રસાસ્વાદ બધો ભાણ્યો અને વિચાર્યું પણ એ પોતાનો વિચાર નથી. નાક વડે બધું સુંઘો, દુર્ગંધ કે સુગંધ કોઈ પણ પ્રકારની સ્મેલ વિચાર્યું કઈ ખુશ્બુ આવે છે, પણ એ પોતાનો વિચાર નથી. અને આ જગતની વાતો કરી એ પણ પોતાનો વિચાર નથી. શ્વાસોચ્છ્વાસ 21,600 આકાદીમાં હાલે છે. એનો વિચાર કરો ને તોય પોતાનો વિચાર નથી. જ્યોતિમાં કહેતા કે હું મારા ભાઈની પાછળ બેસીને સ્કૂટર ઉપર જાતી હોઉં તો મારે કાંઈ ન કરવાનું હોય. એ ડાબી જમણી લાઈટ કરે, ડીમફોડ કરે, હોર્ન મારે, ચાવી અંદર નાખીને સ્ટાર્ટ કરે, ઓટો સ્ટાર્ટ, લીવર દે, બ્રેક મારે, ઊભી રાખે, પાછલી લાઈટ કરીને ખ્યાલ પાવે કોકને એમાં ડાબી તરફ જવું છે કે મારે જમણી તરફ જવું છે. પણ એ હલાવતું હોય એનું ધ્યાન રાખવાનું હોય. હું તો પાછળ બેહું, મારે કાંઈ નહીં કરવાનું, અને જ્યાં એ મારો ભૈલો પોગે ત્યાં હું પોગી જાઉં. એવી રીતે આ શરીર છે એ પણ એક રથ છે. કરતાપણાથી ખૂબ ડ્રાઈવરની સીટ ઉપર બેઠા હલાવ્યું. પણ હવે સદગુરુના બાળક બન્યા પછી તો વિચારો કે આ રથને હલાવે છે. ગુરુજી કહેતા કે શ્વાસ બધું તમે કરતા હો પણ શ્વાસ તમે હલાવો છો. એ ના બાપા, શ્વાસ તો હું નથી હલાવતો. તો એ બાપનું વિરજ શ્વાસ હલાવે છે, માનું રજ છે એ શ્વાસ હલાવે છે. તો શ્વાસ કોણ હલાવે છે? અને સમરણ શ્વાસનું જ હાચું છે. શ્વાસે શ્વાસે સમરણ કરીને તું હી કરતન. એક આ રથમાં હું થવાનું છે. રસ બીજો કોઈ નથી, આ શરીર જ રથ.
હવે એમાં આપણે ડ્રાઈવરની સીટ છોડી ગમતી નથી. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શાંતાને. ખેતરેથી ઘરે આવે કૂતરું અને ગાડી ચાલ્યું આવે એટલે એમ માને કે ગાડું હું લાવું છું. અને પછી ખેતરેથી સવારે બધું સામાનથી જતો હોય લઈને જાય વાડીએ ત્યારે પાછું એની ચાલ્યું જાય. એ બધું માને કે હું લાવું છું. આ હું એવો છે તો ગુંજાનો લાડો પણ અહંભાવ ક્યાં ખવાતો નથી. પ્રગટની ભક્તિ કરવી હોય એને ધ્યાન એ રાખવું પડશે કે ડ્રાઈવરની સીટ ઉપર હું બેસીને જ જાતો ને. મનને કહીશું કે બે કરું, હું કરું છું, મારે થાય છે. મન કહે મેં કરતો લીધો કોઈ આજરા જોત રહી જાય અને મારો હરી કરે ને 100 હોય. તો આ જે ભૂપેન્દ્રભાઈ હલાવતા હોય અને દીદી બેઠા હોય પાછળ અહીંયા જ પોગે અને કાંઈ કરવું ન પડે. એ સારું કે બીજું કાંઈ? વિચાર તમને 21 બ્રહ્માંડ સુધી લઈ જાય પણ 21 બ્રહ્માંડ ઉપરની વાત છે એ ગુરુજીએ બતાવી. ત્યાં તમને વિચાર ન હાલે. એ તમારે પોતાએ હાલવું પડે, તમારો વિચાર કરવો પડે. એટલે અખાબત બોલ્યા છે જાણ પાડું માટે અનહદ ચિંતા હજવારું બેહદવારું પાત અનહદ. જાણ પાડું માટે અનહદ ચિંતા અને એ તો છે વાણી રહિત વિચાર. વિચાર છે ને વાણી નથી. કેવો વિચારે છે? એ તો છે વાણી રહિત વિચાર. જે જે સમજા તે તો ત્યાં સૈમાં કહે આખો ઉતરા પેલે પાર. સમજણ નથી તો આ સાધન શું કામ? સમજણ છે તો જ આ સાધન કામનું. અને સદગુરુએ આપણું ભજન બતાવી અને આપણે સમજણના ઘરમાં મૂક્યા. એ જો ભાઈ ધ્યાન રાખશો ને તો સમજણના ઘરને છોડી નહીં શકો. સમજણના ઘરમાં રહેવાનું. સમ એટલે સરખો, જણ એટલે પુરુષ. સચરાચરમાં સરખો. જ્યાં જો હોય હરખો પણ સચરાચરમાં સરખો. એ વધે નહીં, ઘટે નહીં, આવે નહીં, જાય નહીં, ઠાલો નહીં, ભરેલો નહીં. વધે ઘટે નહીં વાલો. એકમ બે તેજ પૂર્ણ ચંદ્રમાં પૂર્ણમે આખો થાય પાછો ઘા તો હાલે, વધે ઘટે. આમાં કાંઈ ન હાલે. પ્રગટની ભક્તિ કરવી હોય તો પોતાનો વિચાર કરવાની ટેવ પાડવી. શરીર છે એ સાધન છે અને એમાં પેટા સાધનો તમને ગણાવ્યા. એના વિચારો છે એ તમારો વિચાર નથી. તમારો વિચાર કરો તો જ ફાવશો, તો જ સુખ મળશે. પોતે પોતાનો જ કરવો વિચાર. નિરખ નિજ નામ. જ્યાં પોતે છે ત્યાં વિચાર છે અને વાણી નથી. એટલે બિના વિચાર સકળ જગ ભૂલે. વિચાર છે અને વિચાર નથી એ જે જગ્યા છે બધાય ભૂલ્યા છે. બિના વિચાર સકળ જગ ભૂલે. જ્ઞાન વિન ગુચવાય. સંતો માયા મૂળે જાય.
બસ બેટા. બસ ભગવાન. બસ ભગવાન. સોયથી કોણ ચા વધારે? નહીં. દિનેશભાઈ નથી પીવો? ચા નથી પીવો? ના તો પીવો. એટલે આજે બધાનો વારો આવે ને બેટા. થોડુંક બોલું મને એક હા. વાત મને હે ને ગુરુ કૃપાથી એક વાત આવી બબુ વાહ ભાઈ વાહ. મને- ક્યાંથી આવી?